નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ગરુડેશ્વર ટ્રાયબલ મ્યુઝિયમ કાંડમાં જાન ગુમાવી ચૂકેલા બંને યુવકોના ઘરે આજે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ તેમના ઘરે પહોંચી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને તેમણે કહ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમણે આ મુદ્દે વાતચીત થઈ છે અને આરોપીઓને કડક સજા થશે તેવી તેમણે દીકરાના પરિવારજનોને ધરપત આપી હતી। એમની સાથે નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ હરેશ વસાવા સહિતના લોકો હાજર રહ્યા હતા। પરંતુ બંને મરણ જનાર યુવકોના માતા પિતાની આર્થિક સ્થિતિ અત્યંત કરુણ હોવા છતાં તેમને આર્થિક સહાય અંગેની કોઈ ચર્ચા થઈ હોય તેવી જાણકારી અમને મળી રહી નથી। આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો।